ખેડૂતોને જે હાલે જે પાકને નુકસાની થઈ છે અતિવૃષ્ટિના કારણે, તેમજ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનોનું સંપાદન સરકારી પોલીસના જોરે થઈ રહ્યું છે, એ ખેડૂતો ઉપર આ સૌથી મોટા અત્યાચાર થઈ રહ્યા છે. એની વિરુદ્ધમાં આજે આંદોલન કરવામાં આવ્યું હતું અને આક્રોશપૂર્વક આજે રાપર મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે ભાજપની સરકાર દ્વારા ખેડૂતો માટે વાત થતી હોય ત્યારે કહેતા હોય છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરી નાખશું, પણ 350માં મળતું યુરિયા ખાતરની થેલીના આજે 1350 થઈ ગયા છે. માત્ર ને માત્ર ડીએપીના માત્ર ને માત્ર ખેડૂતોને તાયફાઓ જ આપ્યા છે અને જુમલાઓ આપ્યા છે. અને ગઈકાલે જ અમે રાપર એપીએમસીમાં ગયા હતા, ત્યાં એકવાર નવું જાણવા મળ્યું કે છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોને જે બિનજરૂરી ખાતરોનો જથ્થો છે એમને પકડવામાં આવે છે, જે ખેડૂતો કઈ ઉપયોગ જ નથી કરતા. એક તો ખેડૂતો ઉપર હાલે માવઠાનો માર છે, ઉપરથી આવા ખેડૂતોને માર આપવામાં આવે અને એમાં ઉનાળામાં પૂરું કઈ બાકી નહીં જતું. તો કચ્છમાં હાલે અદાણી ખેડૂતોની જમીન જ્યારે હડપી રહ્યા છે, વાઢિયાની અંદરમાં જે મેટર જોયા કે મહિલા ખેડૂતોની ઉપર જે દમન ગુજારી રહ્યા હતા, એમ ખેડૂતોની હિમાયતી કરવાના બદલે આ ભાજપની સરકાર અદાણીની દલાલી કરવામાં વ્યસ્ત હોય ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખેડૂતોના પક્ષમાં મજબૂતાઈથી છે. આજે જે ખેડૂતોની આ વિવિધ માંગણીઓ હતી એને લઈને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને આ માંગણીઓ જો સ્વીકારાશે નહીં, જો હજુ ખેડૂતોને તરસોડવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને સાથે રાખી અને આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન થશે. જરૂર પડે તો જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે અને આ સરકારી કચેરીઓનો ઘેરાવ પણ કરવામાં આવશે. એટલે સરકારશ્રીને અને એના અધિકારીઓને અને ખાસ પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે જનતાના સેવક છો, અદાણીના દલાલ બનીને ના આવો. તમે ખેડૂતોના વાતમાં સહમતિ દર્શાવો, ખેડૂતો ઉપર દમન બંધ કરો. નકે કદાચ અત્યારે તમને આ સરકાર પગાર આપતી હશે, પણ બની શકે કે પેન્શન આપવાનું કોઈ બીજા સરકારનો વારો આવે ત્યારે ખોટો વારો ન ચડી આવે, એની કાળજી રાખજો. ધન્યવાદ.